રાજુલા તાલુકાના રામપરા ગામે શિકારની શોધમાં 3 સિંહ નીકળ્યા હતા, જેનો લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અવારનવાર શિકારની શોધમાં સિંહ નીકળે છે અને શિકારની શોધ કરતા હોય છે। ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો। રાજુલાના રામપરા 2 ખાતે રાત્રિના સમયે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા। શિકારની શોધમાં આવેલા 3 સિંહ એક આખલાનો શિકાર કરવા પહોંચ્યા હતા, પરંતુ આખરે વ્યક્તિઓને જોઈ અને ફરી પાછા જંગલ તરફ ફર્યા હતા। અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે। અવારનવાર આ વિસ્તારની અંદર શિકારની શોધમાં સિંહ નીકળતા હોય છે અને જેનો વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યામાં પણ વધારો થયો છે અને અવારનવાર આ વિસ્તારની અંદર સિંહ શિકારની શોધમાં આવતા હોય છે, લટાર મારતા હોય છે, જેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। ગ્રામીણ વિસ્તારની અંદર શિકારની શોધમાં આ 3 સિંહ નીકળ્યા હતા। રાત્રિના સમયે સિંહ પેટ્રોલિંગ કરી રહ્યા હોય જેવો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો। અવારનવાર સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક સાથે 3 સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। રામપરાના સરપંચ દ્વારા અવારનવાર વન વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા તાકીદ કાર્યવાહી કરવામાં આવી રહી છે। રામપરા ગામમાં અવારનવાર સિંહ શિકારની શોધમાં શેરીઓમાં ઘૂસતા હોય છે, રાત્રિના સમયે પેટ્રોલિંગ કરતા હોય છે અને પશુઓનું મારણ કરતા હોય છે। અવારનવાર મારણ કરવાને લઈને વન વિભાગને તંત્રને રજૂઆત કરાતા તપાસ અને કાર્યવાહી શરૂ કરાઈ છે। જે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 3 સિંહ આખલાને શિકાર કરવા માટે પહોંચ્યા હતા। રામપરા ગામ 2ના મુખ્ય બજારની અંદર શિકારની શોધમાં નીકળ્યા હતા। 3 સિંહનો વિડીયો સ્થાનિક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાથે જ વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયા તેમજ કેમ્પિયન અભિયાન કરી અને જંગલ વિસ્તારની અંદર પસાર થતા સમયે કોઈપણ વન્ય પક્ષી, પશુ કે અન્ય પ્રાણીને કોઈપણ પ્રકારનો ખોરાક ન નાખવા પણ અપીલ કરવામાં આવી રહી છે। તો સાથે જ સ્થાનિક લોકોને પણ પસાર થતા વન્ય પશુઓની જાણ નજીકના વન વિભાગના અધિકારી અને કર્મચારીને કરવા અપીલ કરવામાં આવી છે।